સુરત શહેરના એસટી બસ સ્ટેન્ડ ખાતે દિવાલો પર અવનવા ભીત ચિત્રો બનાવવામાં આવ્યા હતા। આ ચિત્ર બનાવવાના મુખ્ય હેતુ દિવાલ સાફ રાખવાનો છે। લોકો પાન મસાલો ખાય અને પિચકારી દિવાલો પર ન મારે તે માટે આ સુંદર ભીત ચિત્રો બનાવ્યા છે। સુરત શહેરનો સ્વચ્છતામાં દેશભરમાં બીજો નંબર આવ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરને સ્વચ્છ બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે। જો કે સુરત મહાનગરપાલિકા હજી સુધી પણ દિવાલો પર પાન મસાલો ખાઈ પિચકારીઓ મારી દિવાલો બગાડનારને રોકી નથી શકતી। તેવામાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। ખાસ કરીને સરકારી ઓફિસોમાં મોટાભાગે દિવાલો પર પાન માવાની પિચકારી જોવા મળતી હોય છે। તેવામાં સુરત એસટી બસ સ્ટેશન ખાતેની દિવાલો પણ ખૂબ જ ખરાબ હતી અને લોકોએ પિચકારી મારી તેની હાલત બગાડી હતી, જેથી આ દિવાલો પર અવનવા ચિત્રો બનાવવામાં આવ્યા હતા। આ ચિત્રો દિવાલો પર બનાવવાનો મુખ્ય હેતુ લોકો દિવાલ પર પિચકારી મારે નહીં તેનો છે। ચિત્રો થકી દિવાલ પર પિચકારી મારતા ખચકાટનો અનુભવ કરે અને દિવાલો ઉપર થૂકે નહીં તે માટે ભીંત ચિત્ર બનાવવામાં આવ્યા હતા। શહેરભરમાં આ પ્રકારે ભીંત ચિત્રો બનાવી સુરતને સ્વચ્છ રાખવાનો નવ તરફ પ્રયોગ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।